શાંતિ સમિતિની મિટિંગ અને હું મતલબ મને 2-3 દિવસ થયા છે તમને બધાને અહીંયા પધારવા માટે તમારા બધાનું બાબત ઇન્વિટેશનથી સ્વાગત કરું છું કે તમે બધા અહીંયા આવ્યા. તમને અહીંયા બોલાવવાનું કારણ એ છે કે આપણે મતલબ 6મી-7મી તારીખે મહોરમ છે એ આપણા મુસલમાન ભાઈઓનો તહેવાર છે. તો એ બાબતે એવું નથી કે ખાલી મુસલમાન ભાઈઓનો તહેવાર છે, આપણે બધા ભેગા મળીને જ કરવાનું છે. ચાહે નવરાત્રિ હોય, ગણપતિ વિસર્જન હોય કે મોહરમ હોય કે પછી શું કહેવાય તાજિયા કે ઈદ હોય, કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ તકલીફ હોય, એવું નથી કે આપણે બધા તહેવારમાં જ સાથે રહેવાનું છે. તમને કોઈ પણ તકલીફ હોય તો આપણે બધા સાથે મળીને જ એનું સોલ્યુશન લાવશું. તો તમને તકલીફ હશે તો પોલીસ શાંતિથી નહીં બેસી શકે, કારણ કે જો રાત્રે પબ્લિક સૂવે છે તો પોલીસ ઊંઘવા જાય છે. જ્યાં સુધી પબ્લિક જાગતી હોય ત્યાં સુધી પોલીસ ઊંઘવા નથી જઈ શકતી કે ભાઈ કંઈ થશે તો અમારે પાછું આવવું પડશે. એટલે જો તમને કંઈ પણ તકલીફ હોય તો બે ધડક પણ કહેજો, પણ આ ખોટું હશે તો હું તમે ભલે મને કહેવાય તેમ છતાં હું તમને આરોપીમાં લઈ લઉં. ખોટું હશે તો હું ખોટું જ કરીશ, સાચું હશે તો જ સાચું કરીશ. એટલે હાલની પરિસ્થિતિ તો એવી છે કે આપણે મોહરમ છે તો બધા શાંતિથી, કોઈને કોઈ તકલીફ હોય તો સીધો મારો કોન્ટેક્ટ કરજો, મારા સ્ટાફનો કોન્ટેક્ટ કરજો, કારણ કે તમે મારાથી વધારે મારા સ્ટાફને ઓળખો છો, એ બધા જૂના છે. તો તમને કંઈ પણ તકલીફ હોય, તમને એવું લાગે કે અહીંયા આવું કંઈ છે તો સીધો કોન્ટેક્ટ તમે મારો કરી શકો છો.